ચેનલ હું છું જૈવિક મહેતા. સ્વાગત છે તમારું જેએમ ગુજરાતીમાં. દોસ્તો, કસુંબો મૂવી જે છે એ આવી ગયું છે અને જ્યારે એનું અનાઉન્સમેન્ટ થયું હતું તો બહુ હાઈ સ્કેલ ઉપર અનાઉન્સમેન્ટ થયું હતું. બહુ જબરદસ્ત રીતે અનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું હતું. ટીઝર આવ્યું ત્યારે બધા કેરેક્ટર્સ બહુ સરસ રીતે દેખાડવામાં આવ્યા હતા, જે કેરેક્ટર ઇન્ટ્રોડક્શન હતું. પછી ખાલી અલાઉદ્દીન ખિલજીનું થોડું સરસ નહોતું, પણ જ્યારે ટ્રેલર આવ્યું ત્યારે એ બધી જે અલાઉદ્દીન ખિલજીનો પણ કેરેક્ટર ઉપર જે સવાલ હતો એ પણ ક્લિયર થઈ ગયો હતો. અને બહુ હાઈ ઇન્ટેન્શનલ અને બહુ એક્સપેક્ટેડ ટ્રેલર રિલીઝ કર્યું હતું વિજયગીરી બાવા ફિલ્મ્સે. અને હવે મૂવી આવી ગયું છે. તો 2.5 કલાકનું આ મૂવી છે. સ્ટોરીની અગર વાત કરીએ તો ટ્રેલરમાં પણ દેખાડવામાં આવ્યું છે કે અલાઉદ્દીન ખિલજી જ્યારે ગુજરાત આવ્યો હતો ત્યારે એણે મંદિર જે છે દેરાસર છે, દેરાસરને કબજો કરવા અને તોડવા માટે એણે પ્રયાસ કર્યો હતો. અને ત્યારે આપણા બારોટ ફેમિલીના 51 ભાઈઓ બહેનોએ એને રોકવાની અને એક યુદ્ધગાથા એટલે કે એક લડાઈ કરી હતી અને બલિદાન આપ્યું હતું. એની આ એક સ્ટોરી છે. પણ જે રીતે આ મૂવી દેખાડવામાં આવ્યું છે અને બહુ જબરદસ્ત રીતે દેખાડવામાં આવ્યું છે. વિજયગીરી બાવાનું ડાયરેક્શન બહુ સરસ છે. સ્ટોરીની અગર હું વાત કરું, 2-3 જગ્યાએ ખૂબ સરસ મને લાગ્યું, જે તમને જોઈને રૂવાડા ઊભા થઈ જશે તમારા. હું પહેલાં કેરેક્ટરની વાત કરું તો યાર મને ધર્મેન્દ્ર ગોયલનું એક્ટિંગ બહુ સરસ લાગી. રોનક કામદારની એક્ટિંગ ખૂબ સરસ લાગી. શ્રદ્ધા ડાંગર ખૂબ સરસ દેખાઈ રહી છે. મોનલ ગજ્જરનો એટલો બધો રોલ નથી, પણ શ્રદ્ધા ડાંગર, રોનક કામદાર છે, પછી ચેતન ધાનાણી છે, એનો રોલ પણ ખૂબ સરસ છે. અલાઉદ્દીન ખિલજીનો આમ તમને રોલ જે છે ને એ આમ શું કહેવાય, થોડોક આમ રણવીર સિંહ જેવો ટક્કર આપે એવો રોલ કર્યો છે. પહેલાં ટીઝરમાં એવું નહોતું લાગતું, પણ હવે એવું લાગી રહ્યું છે. સો 2 જગ્યાએ એટલે ઇન્ટરવેલ પહેલાં જે 5-10 મિનિટનો સીન આવે છે, બહુ મસ્ત છે. હું સ્પોઇલર નહીં આપું તમને, પણ તમારા રૂવાડા જરૂર ઊભા થઈ જશે. અને બીજો એક સીન છે, એ ક્લાઇમેક્સ સીન છે, એ તમને 10-15 મિનિટ ત્યાં તમને ખૂબ મજા આવશે. થોડુંક બ્રુટલ છે, એટલે નાના છોકરાઓને તકલીફ થાય, એટલે નાના છોકરાઓનું ધ્યાન રાખી શકો છો. બાકી જે પંડિતજી અને જે અલાઉદ્દીન ખિલજીનો જે સંવાદ છે, જે વાતચીત કરે છે એ લોકો, ખૂબ સરસ છે. અને તમને આમ રૂવાડા ઊભા થઈ જશે અને તમને ખૂબ મજા આવશે એ સીનમાં. બાકી એક્ટિંગ પરફોર્મન્સની હું વાત કરું, ખૂબ સરસ. જે બીજીએમ આપવામાં આવ્યું છે, ખૂબ સરસ બીજીએમ આપવામાં આવ્યું છે. તમને મજા આવી જશે એમનો બીજીએમ સાંભળીને. અને જે રીતે બેકગ્રાઉન્ડ સ્કોર પણ કરવામાં આવ્યો છે, ખૂબ સરસ છે. અને ખમકારે ખોડલ સહાય છે એ સોંગ અને કસુંબો સોંગ જે છે એ ખૂબ સરસ રીતે થિયેટરમાં સંભળાય છે તમને. એક્ટિંગ પરફોર્મન્સની વાત કરીએ તો આવું મૂવી જે છે એ ગુજરાતીમાં બન્યું નથી, પણ આવા મૂવી બનવા જોઈએ. આપણું જે ઇતિહાસ છે એ બધાને ખબર પડવી જોઈએ. અને ખૂબ સરસ રીતે આ મૂવી બનાવવામાં આવ્યું છે. મને તો ખૂબ જ મૂવી ગમ્યું અને આ મૂવી ખરેખર આ બધા રેકોર્ડ તોડી શકે છે અને એવું મને લાગે છે. અને આપણો ઇતિહાસ જે છે, જે આપણા બારોટ ભાઈઓએ જે કર્યું છે, એ બધાને ખબર પડવી જોઈએ. અને હું તો કહું છું, આ હિન્દીમાં પણ રિલીઝ કરો, બધા લોકો જોઈ શકે. સો મને તો મૂવી ખૂબ જ સરસ લાગ્યું. તમને કેવું લાગ્યું મૂવી એ જરૂરથી જણાવજો. અને વિડીયો સારો લાગ્યો તો લાઈક જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં.